શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, ત્રણ નેતાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર. ચૂંટણી તમે માનો પૂરી થવા આવી છે. આ ત્રણ નેતાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર કઈ રીતે જોવો છો? 2027 ની બંને પક્ષની તૈયારીઓ માની શકાય? અને दीक्षित भाई, अब हवा ये ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो जलता रहेगा. ક્યાં બાત હે. વાવની બેઠક આ છે. વાવની મેં અનેક ટીવી ચેનલમાં કીધું, આપને કહું સાહેબ કે વાવની બેઠકનું પરિણામ જે આવે તે જનતાને લેશ માત્ર ફેર પડવાનો નથી. કારણ કે 156 તો ભારતીય જનતા પાર્ટી પાસે છે, 6 બીજા ઉમેરાણા છે, 161 છે. હવે 161 જણા કાંઈ ન કરી શકાય તો વાવ વાળા આવીને ક્યાં ઘૂઘરા ચાંદીના ટાંગી દેવાના? કાંઈ નહીં, એનો ધારાસભ્યનો જે ગ્રાન્ટ મળતી હોય એ મળે ને એમાં જે થતું હોય 2-4 બાકડા ક્યાંક નખવી દે. એથી વિશેષ કાંઈ છે નહીં, એના ટીએડીએ ચાલુ થઈ જશે. પણ પ્રજાને લેશ માત્ર ફેર નથી પડવાનો. ફેર તમે જે નામ આપ્યા છે, અલ્પેશ ઠાકોર, શંકરસિંહ ચૌધરી, ગેનીબેન જે છે એ, આવા લોકો અને ભાજપ અને કોંગ્રેસ એ બેમાં છે ને, એકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન, એકને અસ્તિત્વનો પ્રશ્ન. એટલે હું આપને કહું કે જ્યારે આ પરિણામ અને આ દુનિયા, મને લાગે આજે, એમ તો તમારી જાણ ખાતર આજે 10 રાજ્યોની 32 જેટલી બેઠકો ઉપર પેટા ચૂંટણી છે. પણ તમે જુઓ, ચર્ચા વાવની વધારે થઈ રહી છે. એ વાવની એટલા માટે થઈ રહી છે કે પરિણામ જ્યારે જે આવે તે, કહું છું, માવજીભાઈ જીતે, સ્વરૂપસિંહ જીતે યા ગુલાબસિંહ જીતે, પણ દરેક માણસ એટલે કે કોંગ્રેસ, ભાજપ અને માવજીભાઈના સમર્થકો ત્રણેય કોમનમાં જો કોઈ વાત બોલી શકે તો એ રાખેંગાર વિશે બોલ્યા હતા, રાણી રાણક દેવી, એના જેવું થશે કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે, મરતા ખેંગાર તું ખરડી ખાંગો ન થયો, એના જેવું કહી શકશે કે આખી કોંગ્રેસ ભેગી થઈને એટલે એક તમારા ઉમેદવારને જીતાડી ન શકી, અરર એના જેવું. જો ભાજપ હારી જશે તો કહેશે કે સામ દામ દંડ ભેદ આ બધું તમારી ભેગા, તો તમે એક તમારા ઉમેદવારને જીતાડી ન શક્યા. અને માવજીભાઈના કેસમાં એમ કહેશો કે તમે સમાજના નામે બધી વાત કરો, 18 વર્ણનો હું નેતા છું એમ કરીને નીકળ્યા હતા અને બગાવત કરી હતી. બગાવતના ભૂતકાળના આપણે ગુજરાતના ઇતિહાસ આપણી નજર સામે છે કે બગાવતીની શું હાલત થઈ. શંકરસિંહ ચૌધરી તો શંકરસિંહ વાઘેલાથી માંડીને આજ સુધીની આપણે જાણીએ છીએ બધી તથાકથિત હકીકતો. તો ત્યારે હાર્યા પછી લોકો એમ કહેવાના કે ભલા માણસ તમારે આમ કરવાની જરૂર નહોતી. એટલે કોઈ પ્રિડિક્શન અત્યારે વિશ્લેષક જેને કહીએ, કોઈ રાજકીય પંડિત, કોઈ એજન્સી કે કોઈ પણ તમને કહું પક્ષના લોકો છાતી ઠોકીને કહી શકે એમ નથી કે આમાં પરિણામ શું આવશે. જગદીશભાઈ, એક પત્રિકા ગઈકાલે ફરતી થઈ કે તમે ગુલાબસિંહને મત આપશો તો 2027 માં મુખ્યમંત્રી ગેનીબેન બનશે. હવે ભેંસ ભાગોડે, છાસ છાગોડે, કઈ નેઠા નહીં. આ વખતે 17 માંડ જીતતા આ 2027 માં મુખ્યમંત્રીની વાત કરે છે. એટલે અને બીજી બાજુ અલ્પેશ ઠાકોરને તો લીલીપેન વાળું વાર્તા છે કે ભાઈ કદાચ સ્વરૂપજી જીતી જાય તો 19માં હારી ગયેલા અને લીલીપેન ન મળી, 22માં જીતા છતાંય લીલીપેન ન ભાડી, તો કદાચ આ વખતે લીલીપેન જોઈ લે. એટલે આ બે નેતાઓના, બે ઠાકોર નેતાઓને દિવસે સપના આવી રહ્યા છે. જુઓ, વાવ અથવા બનાસકાંઠા ઈ કોઈ એક રાજ્ય હોત તો ગેનીબેન 100% મુખ્યમંત્રી હોય, પણ ઈ રાજ્ય નથી. અનેક જિલ્લાઓ છે, અનેક તાલુકાઓ છે, અનેક પ્રદેશો છે. હવે અહીંયા ગેનીબેન ને તમે પૂછો, આખું નામ કોઈને પૂછો, અહીંયા અમારા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ગેનીબેન ફલાણાભાઈ એને પૂછો, જે ઠાકોર પૂછો, કોઈને ખબર હોય તો. એટલે ભાઈ એ તો ન્યા તમે જાઓ છો એટલે તમને એમ લાગે છે. આપની જાણ ખાતર તમે જે કાર્યક્રમમાં હાજર રહ્યો તો તમને એમ જ લાગે કે આ કાર્યક્રમને અત્યારે આખું જગત નિહાળી રહ્યું છે અને આની અસર ચારેકર જોવા મળે. જ્યારે કે તમે બાજુમાં જાઓ બીજી જગ્યાએ તો કોઈને ખબર નથી કે તમે આવું શું કરી રહ્યા છો, સમજી લો. એટલે ગેનીબેન અત્યારે થઈ વાવ પંથક, બનાસકાંઠા પંથકમાં ખેર સાચી વાત છે, ઠીક છે, એમાં એ સુપરસ્ટાર છે, એમાં કોઈ શંકા નથી. પણ ગુજરાતના મુખ્યમંત્રીનું કહેવું એ તો બહુ હાસ્યાસ્પદ છે. કારણ કે આ ગુજરાતમાં ઠાકોર સમાજ જ રહે છે કે બનાસકાંઠાના લોકો જ રહે છે કે વાવવાળા રહે છે એવું નથી. અહીંયા જુનાગઢ, જાફરાબાદ, મહેસાણા, અમદાવાદ, પોરબંદર બધું દુનિયાભરના લોકો રહે છે. અને હવે પછીની જે નવી પેઢી છે દીક્ષિતભાઈ, એને કોઈ કાસ્ટિઝમ મારે લેવા દેવા નથી. એને તો એ છે કે મારે ત્યાં એવો વ્યક્તિ હોવો જોઈએ જેના ખભે હાથ મૂકીને અમે કમસે કમ અમારા દુઃખ દર્દની વાત કરી શકીએ ને એ પાછો નિવેડો લાવી શકે એમ હોય. એ ખરખરો કરવાનો હોય તો અર્થ શું છે મને કયો?
ધારાસભ્ય એમ કે સાહેબ મેં તમારી હું રજૂઆત કરીશ, રજૂઆત તો ગાંગલો ગમે ઈ કરી શકે, રજૂઆતનો ક્યાં પ્રશ્ન છે, રજૂઆત કરવામાં ક્યાં વાંધો છે ને? હવે તો સોશિયલ મીડિયા આવી ગયું છે, કોઈને જરૂર નથી રજૂઆત માટે. તો મેઇન સ્ટ્રીમ મીડિયા ન કરે તો સોશિયલ મીડિયામાં પોતે પોતપોતાના બ્લોગ્સ લખીને કે બ્રેકિંગ કરાવડાવીને પોતપોતાની સમસ્યા રજૂ કરી બલકે વધુ રીતે પ્રસિદ્ધ થઈ શકે એમ છે. એટલે હવે લોકો જરાય કરતા જરાય કોઈ પરાવલંબી નથી, બધા સ્વાવલંબી જેવા થઈ ગયા. હવે દરેકે ડિલિવરી કરવાની રહી, ઉમેદવારે પોતાનું કૌવત બતાવવાની જરૂર છે. એ કૌવત વાળાને જ હવે મત મળવાના છે. એટલે હવે કોઈ કાસ્ટિઝમ નથી. જી, મારે એક છેલ્લો સવાલ પૂછવો છે. શંકર ચૌધરી ખુલીને ભાજપનો પ્રચાર કરવા માટે રણ મેદાનમાં ઉતર્યા. રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ આ રીતે પ્રચાર કરી શકે? કારણ કે ગરિમા આ તે અને એક એવી વાત પણ છે કે તમારે ભાજપમાંથી કોંગ્રેસના અધ્યક્ષ બનો તમારે પક્ષમાંથી રાજીનામું આપવું પડે, એક તટસ્થની છાપ હોય. કેમ આવા પ્રકારની સ્થિતિ? આ બહુ મોટો રાજકીય લચ્છો છે એમ કે તો હાલે. ભારતીય જનતા પાર્ટી એક તરફથી સુશાસનની વાત કરે છે, એમ કે છે કે નરેન્દ્ર મોદી સાહેબના આટલા વર્ષોના કામગીરી છે, અમારું આટલું મોટું જેને કહેવાય માઇક્રો પ્લાનિંગ છે, પેજ પ્રમુખથી માંડીને બધું અમારી વ્યવસ્થા છે, 30 વર્ષનું અમારું એક એક ચક્રી શાસન છે. આવી બધી જ ઉપલબ્ધિઓ તમારે શંકર ચૌધરીને ઉતારવા પડે. જે તમે કીધું તેમ અધ્યક્ષ છે, અધ્યક્ષથી બંધારણીય હોદ્દા જેવું ગણાય ને અધ્યક્ષ ન્યુટ્રલ તટસ્થ હોવા જોઈએ. અત્યારે એ ભાજપના પ્રચારમાં ઉતર્યા, હવે એના ઉપરથી તો કોંગ્રેસ આ તો હજી ખેર આ બાબતમાં ડિબેટ થવી ઘટે કે કોંગ્રેસના લોકો નથી કહી શકતા, નહીતર એણે તો શું મોટો જેવું દાખલ કરવું જોઈએ કે જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો આટલો હાર્ડકોર ફેવરમાં જો પ્રચાર કરતા હોય તો વિધાનસભામાં એ તટસ્થ અમારે એને કેમ માનવા? કારણ કે એવું બને કે વિપક્ષો પાસે બિલકુલ કોઈ ન્યાયિક વાત હોય, સારી વાત હોય, પ્રજાના હિતમાં હોય, પણ ભારતીય જનતા પાર્ટીના હિતમાં ન હોય તો આ અધ્યક્ષ પાસેથી અમે કોઈ અપેક્ષા રાખી શકીએ ખરા? નહીં જ રાખી શકીએ. એટલે એ મુદ્દો તો બહુ જ ડિબેટેબલ મુદ્દો છે. હું તમને કહું કે આટલી બંધારણીય પોસ્ટ ઉપર રહીને શંકરજી ચૌધરીએ ઉતરવું પડે, અને એ પાછું બીજું એ પણ બતાવે છે કે ભાજપને કેટલી ફાળ છે. હજી તમે જુઓ, એક તરફ તમે આવડી મોટી ઉપલબ્ધિની વાત કરો છો ને બીજી તરફ તમારે આ હદે ઉતરવું પડે, એ પણ ગજબ છે. નહીતર તમારે જો આટલી બધી તમારી ઉપલબ્ધિ હોય, 30 વર્ષનું શાસન હોય, તમારું માઇક્રો પ્લાનિંગ હોય, તમે યોજનાઓના લાભ બધાને પહોંચાડ્યા હોય, તમે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરી હોય, તો તમારે એટલે કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જે છે એ લેવલ પૂરતા કાર્યકરો દ્વારા જ લડાવવાની જરૂર હતી. ત્યાં એક પણ માણસે ઉતર ન સીએમ ઉતરે, ન CR પાટીલ ઉતરે, ન શંકરજી ચૌધરી ઉતરે, ત્યાં બીજા કોઈ ઉતરે, કોઈએ જવાની જરૂર. એમ કેવું જોઈએ કે ભાઈ અમે વાવ્યું છે, ઓ વાતની એક વાત, અમે વાવ્યું છે, વાવ્યું તો ઉગે તો ખરું, એમાં તો કોઈ પ્રશ્ન થવાનો પેદા નથી થતો, ઉગવાનું જ છે. અને અમે ક્યારેય એવું નથી માંગતા કે જનતા જે છે એ ક્યારેય કૃતજ્ઞ હોય છે. કૃતજ્ઞ એટલે કે ઋણાનું બંધવાળી હોય છે. એ ક્યારેય કોઈનું રાખે નહીં. આપણે કે કોઈનું રાખે નહીં મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. આ જનતા એવી છે, તમે જો સારું શાસન આપ્યું હોય તો તમને ઉમળકાભેર બધાવી લે, તો તમારે આટલું તામઝામ સામદામ દંડ ભેદ વાળું કરવું શું કામ પડે? એટલે એમાંય શંકરજી ચૌધરીને ઉતારવો પડે. આ તો બહુ મોટો લેપ્સ કહી શકાય, નૈતિક લેપ્સ કહી શકાય. અને આને કેમ કોઈએ કોંગ્રેસ એટલી નોંધ ન લીધી તો બહુ ગજબ વાત છે. કારણ કે ખરેખર આ મુદ્દો બહુ મોટો બને એમ છે. કારણ કે હવે એનો ગુજરાતની અધિકૃત રીતે એવું થાય કે વિધાનસભામાં એક અધ્યક્ષ તરીકે તમે તટસ્થ હોય એ વાતને, આ વાત જે અત્યારનું જે તમે પ્રચાર કરો છો એ છેદ ઉડાડી દે છે. તો જનતાએ સમજવું શું? તમે ભલે ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર તરીકે જીત્યા છો, પણ અધ્યક્ષ બન્યા પછી તમે કોઈ એક પક્ષના રહેતા નથી. દરેક મંત્રીથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ ન કે હું ભાજપનો વડાપ્રધાન છું, ભારતના વડાપ્રધાન છે. ભૂપેન્દ્રભાઈ પટેલ એમ ન કે હું ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી છું, એને કેવું પડે હું ગુજરાતનો મુખ્યમંત્રી છું. અને કેવું નહીં, એને કરવું પણ પડે. એટલે ઘણી વખત વર્તનથી બહુ સારા લેખ લખી શકાતા હોય છે. દરેક લેખ લખવા માટે થઈને પેનની જરૂર નથી હોતા. તમારા લક્ષણથી પણ તમે લખી શકો, વર્તનથી પણ લખી શકો. તો શંકરસિંહ ચૌધરીથી માંડીને ભારતીય જનતા પાર્ટીએ આ એક પ્રકારનો એક આધાર, જે સ્તંભ કહી શકાય એવો માઇલસ્ટોન સ્થાપવાની જરૂર હતી, જેથી કરીને ચૂંટણી ભલે નાની મોટી લીડથી કદાચ જીતી જાય, ભગવાન કરે તો જે થાય, પણ તે દિવસે એમ કેવા થાય કે ભાઈ અમે અમારા કામ અને મુદ્દા આધારિત જ લડ્યા હતા, એટલે અમારે કોઈ હાઈ લેવલના પ્રચારકને ઉતારવાની જરૂર ન પડી. ત્યાં સ્થાનિક લેવલના લોકોએ જ ખાલી પ્રચાર કર્યો કરવા ખાતર, પણ ત્યાંની જનતા ઉપર અમને ભરોસો હતો અને જનતા એ ભરોસામાં ખરો ઉતરે અને અમે લોકો એના ભરોસામાં ખરા ઉતર્યા છીએ, એટલે અમે જીતી ગયા. આવું કર્યું હોત તો આ વિજય જે સંભવતઃ થાય
તો એ ઓર દેદીપ્યમાન થઈ જશે. ન કરે નારાયણને જો હારશે તો અત્યારે જે આપણે ડિબેટ કરીએ છીએ એ પણ બહુ મોટો મુદ્દો બનવાનો. જી દીક્ષિતભાઈ.